હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. મિત્રો, થોડા બિઝી શેડ્યુલમાંથી બહાર આવ્યા પછી ઘણા બધા દિવસો પછી આપણે આજે વિડીયો મૂકીએ છીએ. મિત્રો, અહીંયા જામનગર જિલ્લાની અંદર, આખા વિશ્વની અંદર અને આપણા ભારત દેશની અંદર સૌથી મોટી હોળી અને એનું ભોય જ્ઞાતિના લોકોનું બહુ ધાર્મિક મહત્ત્વ છે. અને અહીંયા બહુ વર્ષોથી 50 વર્ષ ઉપરથી અહીંયા ધાર્મિક હોળીનો તહેવાર બહુ ધૂમધામથી ઉજવાય છે. તો જામનગર જિલ્લાની અંદર આખા વિશ્વ લેવલે અને જો આખા હિન્દુસ્તાનની આપણા આખા ભારત દેશની વાત કરીએ તો સૌથી મોટામાં મોટી અહીંયા જામનગર જિલ્લાની અંદર ભોય જ્ઞાતિના લોકો થ્રુ એમના એક મંડળ દ્વારા હોળીનું સરસ મજાનું આયોજન થાય છે. તો તમે મારા સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, આપણે આજે જામનગર જિલ્લાની અંદર કાલે રવિવાર છે, તો એની હોળીની તૈયારીઓ કઈ રીતની ચાલી રહી છે એ આપણે વિડીયોની અંદર જોઈશું. કઈ ટાઈપની તૈયારીઓ છે અને કેટલી ઊંચી હોળીની મૂર્તિ છે અને એના ઓર્નામેન્ટ્સથી માંડી અને કયા કયા કલરના એના કપડાથી માંડી અને એના જે વસ્ત્રો તૈયાર કરેલા છે એ સરસ મજાનું આપણે આખું હોળીનું આયોજન છે, જે આવતીકાલની તૈયારીઓ છે એના વિશે આપણે જાણીશું. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. અને કાલે આપણે હોળીનું જે પ્રગટાવવાનો જે એમનો તહેવાર છે એ પણ આપણે વિધિવત એનો વિડીયો બનાવીને મૂકીશું. તો વિડીયોમાં આજના દિવસની જે તૈયારીઓ છે એ તમે જોડાયેલા રહેજો અને એની મૂર્તિના પણ દર્શન કરી લેજો. કારણ કે લોકોનું માનવું એવું છે કે જે એકવાર હોળીની પ્રદક્ષિણા કરી અને એની અંદર જે લોકો શ્રીફળ વધેરે છે એના થ્રુ તમારી જે કંઈ માનતા હોય એ પૂરી થાય છે. અહીંના લોકોનું એવું માનવું છે અને ધાર્મિક મહત્ત્વ બહુ છે. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો.